સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો 7 મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે, જેના ભાગરૂપે આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી। ત્યારે રાજકોટ લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર અમરદાસ જસાણીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું। આ અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાના કારણે માત્ર એક જ ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું હતું। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે વધુને વધુ મતદાન થાય તે માટે કલેક્ટર પ્રશાસન ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે અને લોકોને જાગૃત પણ કરી રહ્યું છે। આજે એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવેલ છે, જેથી કુલ 9 ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે, જેમનું નામ ધનાણી પરેશકુમાર ધીરજલાલ, પરસોત્તમભાઈ રૂપાલા, ચમનભાઈ સવસાણી, અજાગિયા નીરલ અમૃતલાલ, ભવેશભાઈ આચાર્ય, ઝાલા નયન જે, ભવેશભાઈ પીપળિયા, જિગ્નેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે। તંત્ર જે એઝ પર ટાઈમલાઇન્સ બધી કામગીરી કરી રહી છે। આજે નામાંકનની યાદી ફાઇનલ થયેથી હવે બેલેટ છાપકામની ચાલુ થશે કામગીરી। અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાંથી બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે, એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી અને આ તબક્કાવાર કામગીરી મતદાન માટે ચાલુ કરી દેવામાં આવી છે। જે 15,000થી વધુ જે છે કર્મચારીઓ ફરજ બજાવવાના છે, પેરામિલિટરી સ્ટાફ પણ અમે માંગણી મોકલી છે અને જે રીતે નોર્મ્સ છે એ પ્રમાણે અમને વહેલી તકે અહીંયા પ્રાપ્ત થશે। આમ કોઈ કાયદા અને લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ વલ્નરેબલ જે કહેવાય છે એવો એક પણ પોકેટ નથી જ્યાં ધાક ધમકી કે કોઈ બીજા બીકના કારણે ઉમેદવારો વોટિંગ નથી કરી શકતા, પરંતુ એ ક્રિટિકલનું જે કન્સેપ્ટ હોય છે એમાં આપણે 1046 જેવા ક્રિટિકલ રાખ્યા છે, જ્યાં વધારે પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે। આ બધા પેરામીટર્સ ગત મતદાનની ટકાવારી વગેરેના આધારે પંચની સૂચનો પ્રમાણે હોય છે। આ બાબતે 197 ફરિયાદો અમને સી વિજિલના મારફતે જે એપ છે સિટીઝન વિજિલ એપ એના થકી મળે છે। એમાં જે પણ ફરિયાદ આવે છે એનું ધારાધોરણ પ્રમાણે 100 મિનિટની અંદર એનો નિકાલ કરવામાં આવે છે। આ સિવાય જે અમારું ટોલ ફ્રી નંબર છે 1950 ત્યાં પણ જે ફરિયાદો આવે છે એનું પણ નિકાલ સમયમર્યાદામાં કરવામાં આવી રહ્યું છે। સાવ ખોટી વાત છે, પોતાનો મોબાઈલમાં જૂનું વર્ઝન એપનું હોય અથવા તો કોઈ અપડેટ ડાઉનલોડ ન કરેલું હોય એ માટે આ 3-4 વ્યક્તિઓ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી, એમને સમુચિત ગાઈડ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક એ સમસ્યાનું દૂર થઈ ગઈ હતી। જે 197 જેટલી ફરિયાદો અમને સિવિજિલમાં મળેલ હતી એમાં અલગ અલગ પ્રકારની ફરિયાદો હતી। અત્યાર સુધી 20,000થી વધુ બેનર અને પોસ્ટર આચારસંહિતાના ભંગ બદલ કાઢી દેવામાં આવ્યા છે અને એ સિવાય પણ જે રીતે અમને સૂચનાઓ પંચમાંથી મળે છે એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। બંને મેટરમાં પંચ દ્વારા અમારા પાસેથી અહેવાલ માંગવામાં આવેલું છે, જે અમે શીઘ્ર ત્યાં રજૂ કરવાના છીએ। મતદારોને એ જ કહેવા માંગીશ કે આ મતદારનું આપણું પવિત્ર અધિકાર છે, એક વોટથી ઘણું ફેર પડે છે। ભૂતકાળના ઘણા કિસ્સાઓમાં જે સીટની ડિસિઝન એક વોટ 10 વોટથી થઈ છે, એટલે આપ સપરિવાર ફરજિયાત મતદાન કરજો।